જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અવાજ આવી રહ્યો છે? એકવાર કન્ફર્મેશન આપી દેજો. ઓકે. આજે આપણે જબરજસ્ત કરંટ અફેર્સનું લેક્ચર જોવાનું છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ગુજરાતની સૌથી બેસ્ટ ક્વોલિફાઈડ ટીમ એટલે ભાઈ આપણી પાસે છે સ્પીપાની ફેકલ્ટી ટીમ. તમે જોઈ શકો છો દરેકે દરેકના ઇન્ટ્રોડક્શન અહીં આગળ આપેલા છે. હવે જીપીએસસીની બેચ પણ લોન્ચ થઈ ગઈ છે. જે મિત્રોને જીપીએસસી પ્રિલિમિનરીની તૈયારી કરવી હોય તે મિત્રો અમારી સાથે આવી શકે છે. જીપીએસસી પ્રિલિમિનરી, એસટીઆઈની મેન્સ, સીસીની મેન્સ, સીસીની પ્રિલિમિનરી લોન્ચ નથી કરી, સીસીની મેન્સ આપણા ત્યાં આગળ લોન્ચ કરેલી છે. ઓકે, તો જે મિત્રોને કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપની લિંક આપેલી છે, એમાં કરી શકો છો. હવે ભાઈ જબરજસ્ત ભાઈ કરંટ અફેર્સની શરૂઆત કરી દઈએ. ગઈકાલે ટેકનિકલ એરરના કારણે લેક્ચર લઈ નહોતું શક્યો, તો એ પણ કન્ટેન્ટ આપણે કવર કરવાનું છે. ઓકે, તો ગઈકાલનું ને આજનું બંને કવર આજે કરીશું. હવે 4 ફેબ્રુઆરી, તો ભાઈ 4 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો ભાઈ 4 ફેબ્રુઆરી કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો 4 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? વિશ્વ કેન્સર દિવસ તરીકે 4 ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે કેન્સર માટે અવેરનેસ ફેલાવી. કેમ કે દિવસે ને દિવસે ભારતની જ વાત કરીએ તેવી માન્યતા છે કે 2040 સુધીમાં કેન્સરના કેસ બમણા થઈ જશે. એટલે દિવસે ને દિવસે જે કેન્સરના રોગ વધારે થઈ રહ્યો છે, કેન્સરના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એના માટે વર્લ્ડ કેન્સર ડે છે એની ઉજવણી કરવામાં આવે છે. અહીં આગળ તમે જોઈ શકો છો, ડેટા જોશો તો તમને આઈડિયા આવી જશે કે 19.3 મિલિયન, ભાઈ 19.3 મિલિયન નવા કેસ છે એ કેન્સરના દર વર્ષે આવતા હોય છે. ઓકે, આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને 70% કેન્સરના કારણે જે ડેથ થતી હોય છે એ લો અને મિડલ ઇન્કમ, જેની ઇન્કમ આવક ઓછી છે એવા દેશોમાં 70% ડેથ હોય એ કેન્સર થાય એના કારણે થઈ જતી હોય છે. તો વર્લ્ડ કેન્સર ડે એની ઉજવણી 4 ફેબ્રુઆરી 2000ના રોજ પેરિસમાં શરૂ થઈ હતી. તો ભાઈ કેન્સર દિવસની ઉજવણી એની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ભાઈ કેન્સર દિવસની ઉજવણી છે એની શરૂઆત ભાઈ પેરિસ ખાતેથી થઈ હતી. બસ એ જ પેરિસ કે જ્યાં આગળ યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે. યુનેસ્કોનું હેડક્વાર્ટર કઈ જગ્યા પર આવેલું છે? ભાઈ પેરિસ ખાતે આવેલું છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય છે. પછી આની વાત કરીએ તેની સ્થાપના, તો તેની સ્થાપના યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા કરવામાં આવી હતી, જે કેન્સર સામેની લડાઈમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ દિવસે કેન્સરને લગતા વિવિધ કાર્યક્રમો, સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ જે 2026 છે એની થીમ શું છે? યુનાઇટેડ બાય યુનિક. યુનાઇટેડ બાય યુનિક એટલે ટૂંકમાં તમારે યુનાઇટેડ રહેવાનું છે. હવે આનો મતલબ શું થાય? કોઈ કોમેન્ટ બોક્સની અંદર જણાવશે કે યુનાઇટેડ બાય યુનિક એનો મતલબ શું થાય? યુનાઇટેડ બાય યુનિક. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આ વર્ષ 2026માં વિશ્વ કેન્સર દિવસ છે એની થીમ યુનાઇટેડ બાય યુનિક છે, જે કેન્સર સામેની લડાઈમાં વ્યક્તિગત અને દર્દી કેન્દ્રિત સંભાળની નિર્ણાયક ભૂમિકાને વ્યાખ્યાયિત કરે છે. તે દરેક વ્યક્તિની અનન્ય જરૂરિયાતને અનુરૂપ કેન્સરની સારવારને અનુકૂળ બનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. દરેક વ્યક્તિની જે અનન્ય જરૂરિયાત છે એના અંતર્ગત કેન્સરની સારવાર મળવી જોઈએ, એના ઉપર ભાર મૂકે છે. એ સિવાય વાત કરીએ તો વ્યક્તિગત સંભાળ, તો અહીંયા આગળ દરેક દર્દીનું શરીર અને કેન્સરનો પ્રકાર અલગ હોય છે, તેથી સારવાર પણ તે મુજબ હોવી જોઈએ. દર્દી કેન્દ્રિત અભિગમ એટલે સારવાર દરમિયાન દર્દીની શારીરિક નહીં માનસિક એ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. યુનાઇટેડ બાય યુનિકનો મતલબ એ થાય છે કે ભલે દરેક દર્દીની સફર અલગ હોય, પણ આપણે સૌ તેમને શ્રેષ્ઠ સારવારના આપવાના લક્ષ્ય સાથે જોડાયેલા છીએ. ભલે દરેક દર્દીની સફર અલગ હોય, દરેક દર્દી છે એની તકલીફ અલગ અલગ હોય, પરંતુ આપણે બધાએ શું એક થઈને કેન્સર સામે લડવાનું છે. યુનાઇટેડ બાય યુનિક એટલે ટૂંકમાં કેન્સર હોય છે એ અલગ અલગ પ્રકારના કેન્સર થાય છે. દરેક દર્દીની પરિસ્થિતિ, કેસ અલગ અલગ હોય છે, પરંતુ એની સામે આપણે શું થવાનું છે? યુનાઇટેડ થવાનું છે. તો યુનાઇટેડ બાય યુનિક એ કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધવાનું થાય છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય છે. પછી ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફ્રેટર્નિટી એટલે ભાઈ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ. 4 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ છે. એટલે પરસ્પર ભાઈચારાની ભાવના રાખો,
પરસ્પર ભાઈચારાની ભાવના રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આપણને બેઝિક ખબર હોવી જોઈએ, કેન્સરના દિવસના દિવસે જ ભાઈચારા જે માનવ બંધુત્વ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે એ સેમ દિવસે જ કરવામાં આવે છે. પછી બીજી ઘટના આ શ્રીલંકાનું સ્વતંત્રતા દિવસ. તો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ એક્ઝામમાં પૂછાય કે શ્રીલંકાનું સ્વતંત્રતા દિવસ કયું છે? તો 4 ફેબ્રુઆરી શ્રીલંકાનો સ્વતંત્રતા દિવસ છે. તમારા મનમાં પ્રશ્ન થાય કેમ સાહેબ 4 ફેબ્રુઆરી? તો એ પણ અંગ્રેજો જોડેથી 4 ફેબ્રુઆરીએ જ આઝાદ થયા હતા. તો શ્રીલંકા છે એ 4 ફેબ્રુઆરીએ જ શ્રીલંકાએ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. ભારત અને શ્રીલંકા સંબંધો તો પાડોશી પ્રથમ નીતિ, આપણી જે નેબરહુડ ફર્સ્ટ નીતિ છે એના અંતર્ગત, અને સાગર સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ રીજન. સાગર એટલે શું? સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ રીજન. તો સિક્યુરિટી અને ગ્રોથ બધા આજુબાજુના જેટલા બી ક્ષેત્ર છે એમાં સિક્યુરિટી પણ થવી પ્રોપર હોવી જોઈએ અને એનું સારા એવા પ્રમાણની અંદર વિકાસ પણ થવો જોઈએ. તો એ અંતર્ગત સાગર પહેલ જે આપણે પાડોશી દેશ સાથે અવારનવાર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સાગર એટલે શું? સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ રીજન. તો શ્રીલંકાનો આઝાદી દિવસ કયો છે? તો આપણે દરેક મિત્રોને ખબર હોવું જોઈએ કે શ્રીલંકાનો જે આઝાદી દિવસ છે એ 4 ફેબ્રુઆરી છે. ઓકે, પછી ત્યારબાદ વાત કરીએ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. બહુ જ ઇમ્પોર્ટન્ટ મિશન છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. નરેન્દ્ર મોદી સાહેબે 2023ની અંદર શું ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે 2023ની અંદર નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કર્યું હતું. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન ક્યારે લોન્ચ કર્યું? તો ભાઈ 2023ની અંદર. ઓકે, હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરવો. ભાઈ હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરવા માટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે એ 2023ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. હવે સિમ્પલ વસ્તુ છે, હાઇડ્રોજનનું પ્રોડક્શન કેવી રીતે કરવું? હાઇડ્રોજન છે એનું પ્રોડક્શન કેવી રીતે કરવું? તે માટે પાણીની જોડે શું જોશે? ઇલેક્ટ્રોલાઇઝર જોશે. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા કરાવવી પડશે. એટલે ટૂંકમાં બહારથી પાણીમાં એનર્જી આપવી પડશે. બહારથી પાણીમાં શું આપવી પડશે? એનર્જી આપવી પડશે. હવે કેવી રીતે એનર્જી આપવામાં આવે છે એ પ્રમાણે કયા પ્રકારનું હાઇડ્રોજન છે એ નિર્ધારિત થતું હોય છે. અહીંયા આગળ સમજો કે તમે પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા કરાવો છો. પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા એટલે સૌર ઉર્જા, પવન ઉર્જા દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થઈ એ તમે પાણીમાં એ એનર્જી પ્રોવાઈડ કરો છો. ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા કરો છો અને હાઇડ્રોજન છૂટો પાડો છો અને એને એક ટેન્કમાં તમે ભરો છો. તો કે તો આવા હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે. કેમ ગ્રીન હાઇડ્રોજન? કે ભાઈ અહીંયા આગળ જે ઉર્જા પ્રોવાઈડ કરવામાં આવી છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા એનર્જી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એટલા માટે એને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? ગ્રીન હાઇડ્રોજન. પરંતુ જો પુનઃપ્રાપ્ય ઉર્જાના બદલે નેચરલ ગેસથી તમે ઉર્જા પ્રોવાઈડ કરી હોય ને એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હોય તો એવા હાઇડ્રોજન એમાં પણ હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. પરંતુ આ હાઇડ્રોજનને નેચરલ ગેસ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવેલી છે, નેચરલ ગેસ દ્વારા ઉર્જા પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલા માટે આવા હાઇડ્રોજનને ગ્રે હાઇડ્રોજન કહેવામાં આવશે. ગ્રે હાઇડ્રોજન કેમ? ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે અને નેચરલ ગેસ દ્વારા ઉર્જા પ્રોવાઈડ કરવામાં આવે છે. નેચરલ ગેસ દ્વારા જે એનર્જી ઉત્પન્ન કરવામાં આવી છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલા માટે એને ગ્રે હાઇડ્રોજન કહેવામાં આવે છે. હવે બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય? જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે જો એને કેપ્ચર કરવામાં આવે જમીનની અંદર એનો જો સંગ્રહ કરવામાં આવે તે એને શું કહેવાય? બ્લુ હાઇડ્રોજન કહેવામાં આવે. તો એને શું કહેવાય? ભાઈ બ્લુ હાઇડ્રોજન કહેવામાં આવે. તો આપણને આટલી વસ્તુ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન કોને કહેવામાં આવે. તમને કોઈ પૂછે ભૂરા ગ્રીન હાઇડ્રોજન તું કોને કહીશ? તો તારે કહી દેવાનું કે જ્યારે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા કરવામાં આવે છે, પાણીમાંથી હાઇડ્રોજન જ્યારે છૂટો પાડવામાં આવે છે તો જે એનર્જી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એટલા માટે સાહેબ હું એને ગ્રીન હાઇડ્રોજન કહું છું. પછી તમને પૂછે એ ભૂરા
તે વાત તો બરોબર કીધી, પરંતુ ગ્રે હાઇડ્રોજન કોને કહેવામાં આવે? તો તમારે કહી દેવાનું ગ્રે હાઇડ્રોજનમાં સાહેબ નેચરલ ગેસથી જે એનર્જી ઉત્પન્ન થતી હોય એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલા માટે એને ગ્રે હાઇડ્રોજન કહેવામાં આવે છે. કેમ કે એ વખતે જ્યારે હાઇડ્રોજન બને છે એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. શું ભાઈ? કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, એટલા માટે એને ગ્રે હાઇડ્રોજન કહેવામાં આવે છે. તો બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય? તો બ્લુ હાઇડ્રોજનમાં પણ એનર્જી તો નેચરલ ગેસ દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવે છે, પરંતુ જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે એને કેપ્ચર કરી દેવામાં આવે છે, જમીનમાં કેપ્ચર કરવામાં આવે છે, કાર્બન ડાયોક્સાઇડનું સંગ્રહ કરવામાં આવે છે, એટલા માટે એને બ્લુ હાઇડ્રોજન કહેવામાં આવે છે. શું કહેવાય? બ્લુ હાઇડ્રોજન. તો હવે એક મિત્ર આવ્યો, સાહેબ પિંક હાઇડ્રોજન કોને કહેવાય? તો જે જગ્યા પર એનર્જી હોય, એનર્જી ઇનપુટ છે એ ન્યુક્લિયર એનર્જીથી પ્રોવાઈડ કરવામાં આવે. જ્યારે એનર્જી ઇનપુટ જે આપવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયામાં, તે ઇનપુટ જો ન્યુક્લિયર એનર્જી દ્વારા ઉર્જા ઉત્પન્ન કરી, એ ઉર્જાનું ઇનપુટ જો ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયામાં આપવામાં આવે, તો એવા હાઇડ્રોજનને પિંક હાઇડ્રોજન કહેવામાં આવે છે. એટલે મુખ્ય શું છે? મુખ્ય શું છે? તો ઇનપુટ ઉપરથી આ વસ્તુ નક્કી થાય છે કે કયો હાઇડ્રોજન છે. ઓકે, કયો હાઇડ્રોજન છે શેનાથી નક્કી થાય છે? ઇનપુટ ઉપરથી. જો ઇનપુટ તરીકે નેચરલ ગેસથી એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇનપુટ તરીકે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, તો એવા હાઇડ્રોજનને શું કહેવાય છે? ગ્રે હાઇડ્રોજન. આમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય. ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય. પછી બ્લુ હાઇડ્રોજન કોને કહેવાય? તે ઇનપુટ તરીકે નેચરલ ગેસ જ છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું કેપ્ચર કરે. જો કાર્બન ડાયોક્સાઇડ કેપ્ચર કરવામાં આવે છે તો એને શું કહેવાશે? તો એને ભાઈ બ્લુ હાઇડ્રોજન કહેવાશે. શું કહેવાશે? ભાઈ બ્લુ હાઇડ્રોજન કહેવામાં આવશે. ઓકે, આટલી વસ્તુ ગ્રે હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય છે. પછી બીજી વસ્તુ, ગ્રે અને બ્લુ આપણને મગજમાં ક્લિયરિટી થઈ ગઈ. હવે મગજની અંદર પ્રશ્ન થયો, સાહેબ પિંક હાઇડ્રોજન કોને કહેવાય? તો જ્યારે ઇનપુટ તરીકે ન્યુક્લિયર ઉર્જા આપવામાં આવતી હોય, એના દ્વારા હાઇડ્રોજનનું ઉત્પાદન થતું હોય, તો એવા હાઇડ્રોજનને પિંક હાઇડ્રોજન કહેવામાં આવે છે. એવા હાઇડ્રોજનને શું કહેવાય? પિંક હાઇડ્રોજન કહેવામાં આવતું હોય છે. ઓકે, આ પ્રશ્ન અવારનવાર એક્ઝામમાં પૂછાતો હતો એટલે કીધું. ઓકે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એની શરૂઆત ક્યારે થઈ? ભાઈ 2023ની અંદર થઈ. ઓકે, લેટેસ્ટ અપડેટ એ છે ભારતે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 500 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા સફળતાપૂર્વક કાર્યરત કરી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન ટન, દર વર્ષે કેટલું? ભાઈ 5 મિલિયન ટન ઉત્પાદન સુધી પહોંચવાનું છે. ભાઈ દર વર્ષે કેટલું? ભાઈ 5 મિલિયન ટન હાઇડ્રોજનનું ઉત્પાદન થાય. દર વર્ષે કેટલા? ભાઈ 5 મિલિયન ટન હાઇડ્રોજનનું ઉત્પાદન થાય ત્યાં સુધી ભાઈ પહોંચવાનું છે. અને ક્લાઇમેટ એક્શન એટલે ભારતનો ઉર્જા સુરક્ષા અને ક્લાઇમેટ એક્શન એટલે આબોહવા પરિવર્તન સામે લડવાની એક ક્ષમતા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે 5 મિલિયન ટનનો જે લક્ષ્યાંક રાખેલો છે ત્યાં સુધી ભાઈ પહોંચવાનું છે. તે એક્ઝામની અંદર પૂછાય કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન રિલેટેડ નીચેના વિધાન ધ્યાનમાં લો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ ઓળખો. તો અહીંયા આગળ આન્સર આપો સ્પીડમાં. દરેક મિત્રો સ્પીડમાં આન્સર આપો. દરેક મિત્રોને વેરી ગુડ મોર્નિંગ. તો પહેલું, આ મિશનનો ઉદ્દેશ 2030 સુધીમાં વાર્ષિક ઓછામાં ઓછું 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું છે. ભાઈ વાત સાચી છે. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અશ્મિભૂત ઇંધણમાંથી કાર્બન કેપ્ચર ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા કરવામાં આવે, એટલા માટે જેને ગ્રીન હાઇડ્રોજન કહેવાય. એટલે બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. અહીંયા આગળ જોઈએ તો બીજું સ્ટેટમેન્ટ ભાઈ ખોટું છે. ના આવે ભાઈ, તું બી નહીં આવે, તો આન્સર કયો આવશે? સી આવશે. ત્રીજો શું કામ વાંચવો છે? અમુક લોકો પાસે ત્રીજો વાંચશે. આ રીતે જ કરાય. ઉપર સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ ચેક કરતા જાઓ અને જોડે જોડે સ્કીપ એન્ડ એરર મેથડ દ્વારા તમે ચેક કરશો
એટલે આઈડિયા આવી જશે. ઓકે, દરેક સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર ના હોય. અત્યારે આપણે સમજવા માટે એવું યાદ રાખી શકીએ છીએ કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે એ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે? તો જે નવીનીકરણીય ઉર્જા મંત્રાલય છે એના દ્વારા આ પહેલ છે એ શરૂ કરવામાં આવેલી છે. ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન હોય એ પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીને પાણીના ઇલેક્ટ્રોલાઇસિસ જે પ્રક્રિયા છે એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, એમાં અશ્મિભૂત ઇંધણ દ્વારા નથી કરવામાં આવતું. પછી ગ્રીન હાઇડ્રોજનના ફાયદા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે ભારતની ઉર્જા આયાત નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. તે સ્ટીલ અને શિપિંગ જેવા હાર્ડ ટુ એબિટ ડીકાર્બનાઇઝ મુશ્કેલ જેવા ક્ષેત્રને સ્વચ્છ બનાવવા મદદ કરશે. ગ્રીન હાઇડ્રોજનનું પરિવહન અને સંગ્રહ કુદરતી ગેસની સરખામણીમાં ઘણું સરળ છે. તો આમાંથી આન્સર કયો આવશે? તે 1 અને 2 જ આવશે. ગ્રીન હાઇડ્રોજનનું પરિવહન અને સંગ્રહ કુદરતી ગેસની સરખામણીમાં ઘણું સરળ છે. તો અહીંયા આગળ જોઈ શકો છો કે હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન છે એનું સંગ્રહ અને પરિવહન હજુ પણ એક મોટો પડકાર છે, જે અત્યંત જ્વલનશીલ છે અને તેની ઘનતા ઓછી છે. કેમ કે હાઇડ્રોજન હોય એ અત્યંત જ્વલનશીલ હોય, એટલા જ માટે હાઇડ્રોજન બોમ્બ બી બનાવતા હશે. કદાચ તમે સાંભળ્યું હશે કે હાઇડ્રોજન બોમ્બ હોય એ સાહેબ બહુ જબરજસ્ત હોય. તો હાઇડ્રોજન બોમ્બ કેમ બહુ જબરજસ્ત છે? કેમ કે એ એક અત્યંત જ્વલનશીલ હોય છે. ઓકે, એની એનર્જી ઉત્પન્ન કરવાની જે શક્તિ છે એ ખરેખર બહુ જબરજસ્ત છે. એ બહુ જ જબરજસ્ત હોય છે. ઓકે, હવે વાત કરીએ સાઇટ પ્રોગ્રામ જે તાજેતરમાં સમાચારમાં હતું તે કયા મિશન સાથે સંકળાયેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સાઇટ પ્રોગ્રામ છે એ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત સમાવેશ કરવામાં આવેલું છે. સાઇટ એટલે શું? તમે જોઈ શકો છો કે સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન. એટલે ભાઈ સ્ટ્રેટેજિક તમારે શું કરવાનું છે કે મેન્યુફેક્ચરિંગ, જે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું છે એક પ્રોપર સ્ટ્રેટેજી સાથે તમારે કામગીરી કરવાની છે, જે ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પ્રોત્સાહન આપે છે. જે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પ્રોત્સાહન આપે છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે ઇલાયચીની નવી પ્રજાતિની શોધ. ભાઈ ઇલાયચી તમે બધા ચાની અંદર ઇલાયચીનો ઉપયોગ કરતા જ હશે. ઘણા બધાને ઇલાયચીનો અત્યારે ખબર છે કે મોઢામાં ઇલાયચી મૂકી હોય ને તો બહુ જ આમ મોઢું ફ્રેશ થઈ જાય. એટલે ઇલાયચીનું પોતાનું જ બહુ મહત્વ છે. તો આ ઇલાયચીની નવી પ્રજાતિ કઈ જગ્યાએ શોધ થઈ છે? તો આ ઇલાયચી આ બધું હોય, એક વસ્તુ યાદ રાખજો, ઇલાયચી હોય પછી ચંદન હોય તો આ બધું સાઉથમાં વધારે થાય છે. કદી ઉત્તર ભારતની અંદર તમે ઇલાયચી ક્યારે ઉત્તર ભારતમાં ખાસ જોઈ? ભાઈ નહીં જોવા મળે. તો તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમ દ્વારા કેરળનું જે પશ્ચિમ ઘાટ છે ત્યાં આગળ ઇલાયચીની 2 નવી પ્રજાતિ શોધી કાઢવામાં આવી છે. ઓકે, જેના ઇલેટ્રેરિયા જીનસની કુલ પ્રજાતિઓની સંખ્યા વધીને હવે કેટલી થઈ ગઈ છે? 7 થઈ ગઈ છે. તો ઇલાયચીની ટોટલ જે પ્રજાતિની સંખ્યા છે એમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. ઇલાયચીની પ્રજાતિ ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ છે? 7 થઈ ગઈ છે. કઈ જગ્યાએથી નવી પ્રજાતિ મળી? તો ભાઈ આપણા કેરળ ખાતેથી નવી પ્રજાતિ મળી આવી છે. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ છે. મસાલાઓની રાણી એટલે ભાઈ ઇલાયચી, તેના સુગંધિત ગુણોના કારણે એના મસાલાઓની રાણી તરીકે ઓળખાય છે. તે આદુ પરિવારનો જે ભાગ છે તે દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટના સદાબહાર વર્ષા જંગલો છે એના વતની છે. ઓકે, એમાં વરસાદ કેટલી જરૂરિયાત પડે? તો અહીંયા આગળ જોઈ શકો છો 1500 થી 4000 mm એટલા વરસાદની જરૂરિયાત હોય છે. ટેમ્પરેચર 10 થી 35 ડિગ્રી સેલ્સિયસ, ઊંચાઈ 600 થી 1500 મીટર. એટલે થોડા ઊંચાઈવાળા ભાગ, જેમ કે કોફી છે, કોફી કઈ જગ્યા પર વધારે થાય? તો બાબા બુદનની ટેકરીઓ, કર્ણાટકની અંદર બાબા બુદનની ટેકરીઓ આવેલી છે, ત્યાં આગળ કોફી એનું ઉત્પાદન બહુ જબરજસ્ત થાય છે. એટલે કહેવાનો મતલબ છે કોફી હોય, ઇલાયચી હોય તો આ બધું થોડું ઊંચાઈવાળા ભાગ ઉપર એની ખેતી વધારે પ્રમાણમાં થતી હોય છે. તો આટલી વસ્તુ ક્લિયર થાય છે. જમીન કેવી છે? ગોરાડું છે, હ્યુમસ છે, એટલે થોડો ભેજ હોવો જોઈએ. ભરપૂર જંગલની જમીન હોય એ કામ કરશે.
ઉત્પાદન કરતા રાજ્ય, તો ભારતમાં કુલ ઇલાયચીના 58% ઉત્પાદન આપણા ભાઈ કેરળ જ કરે છે. એમાંય કેરળનો ઇડુક્કી જિલ્લો જ કરે છે. કર્ણાટક, તો કર્ણાટકનું તમે જોઈ શકો છો ચિકમગલુર જે જિલ્લો, તમિલનાડુની નીલગિરી પહાડી, આ બધું પણ ઇલાયચીનું ઉત્પાદન કરે છે. ઓકે, નવી શોધાયેલી પ્રજાતિ કઈ છે? તો અહીં આગળ તમે જોઈ શકો છો એલિટ્રેરિયા. આપણને નામ યાદ ના રહે, ફેસીફેરા ને એ બધું, તો આપણને એટલું ખબર હોવું જોઈએ. ઇલાયચી તમારા મોઢામાં ફસાઈ ગઈ તો ફેસીફેરા ફસાઈ ઉપરથી ફેસીફેરા યાદ રાખજો. પછી ટુલિપીફેરા, એટલે ફેરા જ ફરવાના છે. ઇલાયચી ખાઈને તમારા મોઢામાં ફસાઈ જાય છે એટલે ફેરા, એટલે પાછળ ફેરા નામની 2 પ્રજાતિઓ છે. એ નવી 2 પ્રજાતિઓ શોધવામાં આવેલી છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય. બંને કેરળની અંદર આ પ્રજાતિ શોધવામાં આવેલી છે. તો ઇલાયચીના ખેતી વિષયક નીચેના વિધાનો તપાસો. ઇલાયચીના છોડ માટે અત્યંત સારયુક્ત જમીન અને ઓછો વરસાદ અનુકૂળ રહે છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ તમે જુઓ કે સાચું છે કે ખોટું, કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ભારતમાં કુલ ઉત્પાદનના અડધાથી વધારે એકલું કેરળ રાજ્ય કરે છે. ભાઈ સાચી વસ્તુ છે. એ આદુ પરિવારનો છોડ છે, જે આદુ પરિવાર સાથે સંબંધિત છે. સાચી વસ્તુ છે, આદુ પરિવારનો જ ભાગ છે. બીજો અને ત્રીજો 100% સાચું છે. હવે મને કહો કે ભાઈ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? પહેલું સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? થોડું લેવલ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. મને એવું લાગે છે કદાચ કરંટ અફેર્સનું લેવલ થોડું ઇમ્પ્રૂવ કરી દે તો પાછા ગભરાઈ ના જાઓ. અમુક લોકોને પાછા સ્ટેટમેન્ટવાળા પ્રશ્ન જ જોઈને ગભરાઈ જાય. સ્ટેટમેન્ટવાળા પ્રશ્ન સોલ્વ કરવાની એક ટેકનિક હોય. હંમેશા જ્યારે હું સોલ્વ કરું સ્ટેટમેન્ટ વાંચવાનું, ખબર છે કે નથી ખબર, ભાઈ પહેલું સ્ટેટમેન્ટ વાંચ્યું, મને શ્યોર નથી કે ભાઈ સાચું છે કે ખોટું, હું ગોળ રાઉન્ડ કરું. ભાઈ હું શ્યોરિટી નથી કે સાચું છે કે ખોટું. ઓકે, એટલે મેં ગોળ રાઉન્ડ કર્યું. બીજું સ્ટેટમેન્ટ મને ખબર છે ઇલાયચીનું સૌથી વધારે ઉત્પાદન ભાઈ કેરળમાં જ થાય છે. ત્રીજું સ્ટેટમેન્ટ બી મને ખબર છે કે આદુ પરિવારનો જે ભાઈ ભાગ છે, તો ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે, તો આના પરથી મને એટલી ખબર પડી કે સી તો આન્સર ના આવે. ઓકે, હવે એ પણ આન્સર ના આવે કે ભાઈ પહેલું અને ત્રીજું ખોટું બતાવ્યું છે, એટલે એ અને સી 2 તો સ્કીપ થઈ ગયા. કાં તો બી આન્સર આવશે કાં તો ડી આવશે. હવે પછી મને એવું થયું કે ભાઈ ઇલાયચીનો છોડ છે, થોડો વધારે વરસાદ જોશે, એટલા માટે ભાઈ ફક્ત 2 અને 3 પહેલું સ્ટેટમેન્ટ કેવું છે ખોટું છે. એટલે હંમેશા યાદ રાખજો કે દરેક ભાઈ છેલ્લા પ્રશ્નનું ઓપ્શન્સ હોય જોડે જ જોતા જવાનું. ભાઈ આપણા માઇન્ડની અંદર શું ક્લિયરિટી છે, જે શ્યોરિટી સાથે હોય કે ભાઈ આ સ્ટેટમેન્ટ તો 100% સાચું છે, એના મદદથી 1-2 ઓપ્શન્સ તમે સ્કીપ કરી દેશો, ડાયરેક્ટ જવાબ આવી જશે. અમુક વાર એવું થાય છે ને કે એસટીઆઈનું પેપરમાં ટાઈમ ખૂટ્યો, ડીવાયએસઓના પેપરમાં ટાઈમ ખૂટ્યો, એમાં મારા માર્ક્સ જોજો, લોકોને ટાઈમ ખૂટ્યો અને એ જે ભૂતકાળમાં ડીવાયએસઓ હોય દરેક તો મારા માર્ક્સ જોજો, તમને આઈડિયા આવી જશે. તો એ જ વસ્તુ છે કે આખો પ્રશ્ન, ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેમાં પહેલું સ્ટેટમેન્ટ જ વાંચશો, પહેલું સ્ટેટમેન્ટ ખોટું આવી જશે અથવા પહેલું સ્ટેટમેન્ટ સાચું આવી જશે, એનાથી નીચેના બધા ઓપ્શન સેટ થઈ જશે. બીજા ઓપ્શન્સ વાંચવાની પણ જરૂરિયાત નથી. શું કામ વાંચો છો? ઓકે, ઘણા બધા પ્રશ્નો એવા આવશે, ખાલી એક જ ઓપ્શન્સનું સાચું છે કે ખોટું એ જવાબ ખબર પડી જશે. એક સ્ટેટમેન્ટ તમારું સાચું છે કે ખોટું એ ખબર પડી જશે, ડાયરેક્ટ જવાબ આવી જશે. ઓકે, તો આટલું મગજ ક્લિયરિટી હોવી જોઈએ. વાંચવાની સ્પીડ વધારજો. ઓકે, વિધાન એક ખોટું છે. ઇલાયચી માટે એસિડિક જમીન હોય, વધુ વરસાદ જરૂરિયાત હોય, 1500 mm થી 4000 mm વરસાદની જરૂરિયાત હોય છે. પછી તાજેતરમાં સમાચારમાં રહેલા એલેટેરિયા ટુલિફિડિયા, આ ફેરાભાઈ શું છે? તો ફેરાભાઈ દેડકાની જાતિ છે? ના ભાઈ. ફેરાભાઈ એ હાઇબ્રિડ કોફીનો છોડ છે? ના ભાઈ. ફેરા એટલે ફેરા ફરી લીધા. ઇલાયચી જોડે ભાઈ ફેરા ફરી લીધા છે, ફેરા ફસાઈ ગઈ છે. ઓકે, ફેરા ફરી બી લીધા અને ફેરા જોડે ફસાઈ પણ ગયા. તો પશ્ચિમ ઘાટની શોધાયેલી ઇલાયચીની નવી પ્રજાતિ છે. ઓકે, જ્ઞાન ભારતમ મિશન એ 2025-26 ગયા વર્ષના બજેટમાં જ્ઞાન ભારતમ મિશનનો વાત કરવામાં આવ્યો હતો. આ બજેટમાં પણ ઉલ્લેખ થયો હતો. તો આપણને ખબર હોવી જોઈએ જ્ઞાન ભારતમ મિશન શું છે. ભાઈ જ્ઞાન ભારતમ મિશન શું છે આપણને ભાઈ ખ્યાલ હોવો જોઈએ.
તો અહીં આગળ જોઈ શકો છો કેન્દ્રીય બજેટ 2025-26માં ભારતની હસ્તપ્રત જે વિરાસત છે, આપણી ભારતની હસ્તપ્રત જે વિરાસત છે એનું સાચવણી, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. તો ભારત જોડે પોતાનો ભવ્ય ઇતિહાસ છે. તાડપત્રી હોય, ઘણી બધી હસ્તલેખિત જે પ્રતો છે, આ બધું આપણી જોડે બહુ જ મોટા પ્રમાણમાં છે. તેને સાચવવું તો પડશે, આપણો ભવ્ય ઇતિહાસ સાચવવો તો પડશે. એ માટે જ્ઞાન ભારતમ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે એનો મતલબ એ કે આપણી જોડે જે જ્ઞાન ભેગું થયેલું છે એને શું કરવાનું છે ભાઈ? સાચવવાનું છે. તો આપણી જોડે જે જ્ઞાન જે આપણે ભેગું કરેલું છે એને સાચવવા માટે જ્ઞાન ભારતમ મિશન છે એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. આ મિશન શું છે? સમૃદ્ધ હસ્તપ્રત વિરાસતના સંરક્ષણ માટે રાષ્ટ્રીય અભિયાન છે, જેમાં સંસ્થા, સંગ્રહાલય, પુસ્તકાલયો, ખાનગી સંગ્રહકર્તા એ દરેકે દરેક દ્વારા હસ્તપ્રતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે તમે મને કહો કે ભોજે ભવન કે જે હસ્તપ્રતો એની સાચવણી માટે બહુ અગત્યનું સંગ્રહાલય છે, તો આ ભોજે ભવન એ કઈ જગ્યા પર આવેલું છે? અને ગુજરાતની અંદર આદિવાસી હસ્તપ્રત એનું સંગ્રહાલય કઈ જગ્યાએ આવેલું છે? ગુજરાતની અંદર આદિવાસી સંગ્રહાલય કઈ જગ્યા પર આવેલું છે? કોમેન્ટ બોક્સની અંદર જણાવો. મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય, નેશનલ મિશન પર મેન્યુસ્ક્રિપ્ટની ફાળવણી માટે 60 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવેલી છે. ઓકે, મુખ્ય ઉદ્દેશ એ છે ડિજિટલાઇઝેશન કરવાનું છે, સ્વાયત્ત સંસ્થા સ્થાપવાની વાત કરવામાં આવેલી છે. ઓકે, તો જ્ઞાન ભારતમ મિશન વિશે વાત કરો તો જ્ઞાન ભારતમ મિશન તે શિક્ષણ મંત્રાલય અંતર્ગતની પહેલ છે. એટલે મને પહેલું જ દેખાઈ ગયું કે શિક્ષણ મંત્રાલયની આ પહેલ નથી. ભાઈ બીજું સ્ટેટમેન્ટ મને ગમતું નથી. તો અહીંયા આગળ એક જ સ્ટેટમેન્ટ આપણને ખબર છે કે આ સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આવે છે. મેં હજી વાંચ્યું જ નથી. મેં જોયું, મેં પ્રશ્ન વાંચ્યો જ નથી. મને ખાલી શિક્ષણ મંત્રાલય દેખાઈ ગયું, મને ના ગમ્યું એટલે ભાઈ શું કર્યું? ડાયરેક્ટ આન્સર કયું આવી ગયું? સી આન્સર આવી ગયું. આખું ગામ પ્રશ્ન વાંચશે પછી કે ટાઈમ ખૂટે છે. એટલે ટાઈમ જ ખૂટે. ડાયરેક્ટ આપણની નજર કેવું હોય? પક્ષીની આંખ ઉપર હોવી જોઈએ. આપણને સ્પીડમાં આમ ટેકનિક આવી જ જવી જોઈએ. ભાઈ શિક્ષણ મંત્રાલય ના આવે, હું નીચે ઓપ્શન જોઉં છું, ફટોફટ સ્કીપ કરું છું, વાર્તા પૂરી કરું છું. ઓકે, મોરો બોલાવી દઉં છું. વિધાન 2 ખોટું છે. સાંસ્કૃતિક મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંતર્ગત આવે છે. જ્ઞાન ભારતમ મિશન કયા પ્રકારની હસ્તપ્રતોને આવરી લે છે? ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપેલ તમામ ખાનગી કલેક્ટર, સરકારી પુસ્તકાલય અને શૈક્ષણિક સંસ્થા બધી આવરી લે છે. પછી મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. માણસને તોપ આપી દીધી છે. અહીંયા આગળ ફોટો જોવો છો, બધા ખુશ થઈ ગયા ને? બધા ફોટો જોઈને ખુશ થઈ ગયા છે. આ પાછું શું છે સાહેબ? તો મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. ભાઈ આકાશ ઉપર ડ્રોન આવી ગયા છે, આપણા ઉપર ડ્રોન વાળાએ હુમલો કર્યો છે. આપણે મસ્ત રીતે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે એ લાવી દો. મસ્ત રીતે ખભા ઉપર મસ્ત આ તોપ લઈ લો અને ભાઈ જે પણ ડ્રોન દેખાય એને ઉડાડી દો. એટલે મેન પોર્ટેબલ ડિફેન્સ સિસ્ટમ એ છે કે સરફેસ ટુ એર, હવામાંથી ડ્રોન આવે છે, હવામાંથી કોઈ પ્લેન આવે છે, હેલિકોપ્ટર આવે છે, XYZ ગમે તે આવતું હોય, એને ઉડાડવા માટે માણસો બેસાડી દીધા છે. એ ફરી વળશે, એ જે જવા દેશે તે શું કહેવાય? મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. આ સંશોધન DRDOએ સ્વદેશી રીતે જે વાત કરવામાં આવે છે કે શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો, જેના 3 સફળ ટ્રાયલ હાથ ધર્યા છે. આ કોના દ્વારા બનાવવામાં આવી છે? DRDO દ્વારા. DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? 1958. ઈસરોની સ્થાપના ક્યારે થઈ? કોમેન્ટમાં જણાવો. 1969. ઈસરોની સ્થાપના ક્યારે થઈ? 1969. તે એક હળવી, ખભા પરથી છોડી શકાય તેવી મિસાઇલ સિસ્ટમ છે. તેનો ઉપયોગ નીચી ઊંચાઈ ઉડતા જોખમો જેવા કે ડ્રોન છે, હેલિકોપ્ટર છે અને વિમાન છે એને ઉડાડી દેવા ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મેનપેડ એટલે શું? DRDOની રિસર્ચ સેન્ટર જે ઇન્સ્ટિટ્યુશન હૈદરાબાદ ખાતે આવેલી છે એના દ્વારા ડિઝાઇન કરવામાં આવી.
રશિયન બનાવટની જે જૂની ઈગલા મેન પેડ સિસ્ટમનું સ્થાન લીધેલું છે, જે સેનાના આધુનિક સેના બનાવવા, આધુનિક સેનાની રક્ષા પ્રણાલી, જે આપણું ડિફેન્સ છે એ વધારે મજબૂત બનાવવા માટે રશિયાની S-400 ડિફેન્સ સિસ્ટમ આપણા માટે બહુ અગત્યની છે. ઓકે, આપણું રાફેલ એ બહુ જબરજસ્ત છે. તે એક નવી સિસ્ટમ છે જે આપણા માટે ખરેખર યુદ્ધની અંદર મોરે બોલાવી દેવા માટે બહુ કામ આવશે. ભૈરવ ફોર્સ તૈયાર થઈ ગઈ છે. 1,00,000 લોકોની ભૈરવ ફોર્સ છે. વિચાર કરો, 1,00,000 ડ્રોન ઓપરેટર આપણી જોડે છે. જો પાકિસ્તાનની અંદર મોરો બોલાવવું હોય તો 1,00,000 લોકો એક સાથે ડ્રોન ઉડાડશે અને પાકિસ્તાન ઉપર જવા દેશે. એટલે વિચાર કરો કે 1,00,000 ડ્રોન જો અચાનક જ હુમલો કરી દે તો શું હાલત થાય. એટલે આ વખતે તમે જુઓ કે આપણે બહુ મજબૂત વિચારસરણી છે. મિસાઇલનું વજન 20.5 કિલો છે. તેને ખભા પરથી અથવા ટ્રાયપોડ પરથી મોકલી શકાય છે. ખભા અથવા ટ્રાયપોડ પરથી મૂકી શકાય છે. 250 મીટરથી 6 કિલોમીટર સુધીની અસરકારક રેન્જ છે. 1.5 મેક સ્પીડ છે. ચોક્કસ વિનાશ માટે 2 કિલોના એડિપ્ટિવ પ્રોક્સિમેટી ફ્યુઝથી સજ્જ છે. ઓછી ગરમી છોડતા ડ્રોન અને વિમાનોનો પણ આંતરી શકાશે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થાય છે તો આપણને ખબર હોવી જોઈએ. વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ સિસ્ટમના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. DRDO દ્વારા વિકસિત સરફેસ ટુ એર હવામાં પ્રહાર કરતી ટૂંકા અંતરની મિસાઇલ છે. ઓકે, નામ જ સાંભળો, વેરી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર ડિફેન્સ સિસ્ટમ. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. એટલે આ આન્સર તો નહીં જ આવે. ઓકે, પછી આ મિસાઇલ સિસ્ટમ માત્ર ફિક્સ્ડ લોન્ચર પરથી જ લોન્ચ કરી શકાય છે. તેને ખભા પરથી ચલાવવા માટે ખૂબ ભારે છે. ભાઈ, ખભા પરથી બી ચલાવી શકાય છે. અહીં અગર માણસ હતો, જોયું હતું, ખભા ઉપર લાગીને ચલાવતો હતો. તો બીજું સ્ટેટમેન્ટ છે ભાઈ ખોટું મને દેખાય છે. ખભા પરથી પણ ચલાવવા માટે ફ્લેક્સિબલ છે. તો 1, 2, 3 આન્સર કયો આવવું જોઈએ? સી જ આવવું જોઈએ. સી આન્સર આવવું જોઈએ. રશિયાના ઈગલા સિસ્ટમ છે એનું સ્થાન લેશે. ખાલી ફોટો જોયું હોય તો બી તમને આન્સર આવડી જાય. ખાલી ફોટો મગજની અંદર ક્લિયરિટી હોવું જોઈએ. ઓકે, તો આટલી વસ્તુ આપણને ક્લિયર થાય છે. વિધાન 2 ખોટું છે, કારણ કે મેન પોર્ટેબલ છે એટલે કે તેને ખભા પરથી છોડી શકાય છે. ઓકે, પછી મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? તો નીચી ઊંચાઈએ ઉડતા ડ્રોન, હેલિકોપ્ટર, વિમાન એને મોરો બોલાવવા માટે આ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે એ લોન્ચ કરવામાં આવેલી છે. ઓકે, આટલી વસ્તુ દરેક મિત્રોને ક્લિયર થાય છે. મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ એટલે શું? ઓકે, તો જીપીએસસી, બીજી વસ્તુ, જીપીએસસી ફાઉન્ડેશન બેચ આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓફલાઈનની ફી 35,000, ઓનલાઈનની ફી 14,999. ભાઈ લેક્ચર ચાલુ જ છે. ખાલી આપણી આઈડિયા હોવી જોઈએ કે ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચ આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓકે, પછી સાઉથ જ્યોર્જિયા ટાપુ. અત્યારે સાઉથ જ્યોર્જિયા ટાપુ બહુ ન્યૂઝમાં છે. હવે તો થાય સાહેબ, આ સાઉથ જ્યોર્જિયા ટાપુ કયા મહાસાગરમાં આવેલું છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સાઉથ જ્યોર્જિયા ટાપુ છે એ એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. આ તમે જે સાઉથ અમેરિકા જોયું હશે, આ સાઉથ અમેરિકા, તો સાઉથ અમેરિકાના પૂર્વ બાજુમાં તમને સાઉથ જ્યોર્જિયા આઇસલેન્ડ તમને જોવા મળશે. ઓકે, એની આજુબાજુમાં એલિફન્ટ આઇસલેન્ડ જે બહુ ફેમસ છે. પછી અહીંયા આગળ હોલ મૂન આઇસલેન્ડ એ પણ બહુ ફેમસ છે. જે કેપ હોર્ન છે એ પણ બહુ ફેમસ છે. તો આ દરેક તમને જોવા મળશે. વિશ્વનું સૌથી મોટું હિમશિલા A23 સાઉથ જ્યોર્જિયા ટાપુ પર આગળ વધી રહ્યું છે. આનાથી સ્થાનિક વન્યજીવન અને ઇકોસિસ્ટમ માટે ગંભીર ખતરો પેદા થવાની આવશ્યકતા છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે વિશ્વનું સૌથી મોટું હિમશિલા A23 વિશ્વનું સૌથી મોટું હિમશિલા A23 સાઉથ જ્યોર્જિયા ટાપુ તરફ આગળ વધી રહ્યું છે. આનાથી સ્થાનિક વન્યજીવન અને ઇકોસિસ્ટમ માટે ગંભીર ખતરો પેદા થવાની આશંકા છે. પેદા થવાની આશંકા છે. આનું કારણ એ છે કે દક્ષિણ એટલાન્ટિક મહાસાગર તે યુનાઇટેડ કિંગડમનો બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીનો ભાગ છે.
જે કિંગ એડવર્ડ પોઈન્ટ કહેવામાં આવે છે. કઠોર આબોહવા અંતર વિસ્તાર હોવાના કારણે અહીં આદિવાસી કે સ્થાનિક વસ્તી આપણને જોવા મળતી નથી. એટલે કહેવાનો મતલબ એવું છે કે અહીં આગળ બહુ જ મોટો બરફનો ટુકડો એટલે વિશ્વનું સૌથી મોટી જે આઈસબર્ગ હોય એ આ જોર્જિયા ટાપુ પર તમને જોવા મળે છે, જે એટલાન્ટિક મહાસાગરમાં આવેલી છે. આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ઓકે, તો અહીં આગળ જોઈ શકો છો એલેર ડાયસ રેન્જનું અહીં પ્રભુત્વ છે. માઉન્ટ પેગેટ તેનું સૌથી ઊંચું શિખર છે. ગ્લેશિયર, આ ટાપુ મોટા પ્રમાણમાં ગ્લેશિયરથી ઢંકાયેલું છે, જે તેની ખરબચડી અને જે બર્ફીલી ભૂમિ છે એમાં ફાળો આપે છે. ઉત્તર કિનારા પર ખાડીઓ અને ફ્રોજ આવેલા છે, જે કુદરતી બંદરો પૂરા પાડે છે. ઓકે, તો સાઉથ જ્યોર્જિયા ટાપુ વહીવટી સંદર્ભે જણાવો કે સાઉથ જ્યોર્જિયા ટાપુ કઈ જગ્યા પર આવેલું છે. તો આપણને પહેલું જ સ્ટેટમેન્ટ આપણને દેખાય છે ખોટું છે. પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ પહેલું સ્ટેટમેન્ટ ખોટું? ભાઈ એ એટલાન્ટિક મહાસાગરમાં આવે છે. મને નથી આવડતું કે યુનાઇટેડ કિંગડમનો બ્રિટિશ ઓવરસી ટેરિટરીનો ભાગ છે, મને નથી ખબર. તો બી શું કામ ખબર પાડવી છે? માઉન્ટ પેગેટ તેનું ઊંચું શિખર છે, મને નથી ખબર. મને એટલી ખબર હતી સાઉથ જ્યોર્જિયા ટાપુ કે જ્યાં આગળ સૌથી મોટી હિમશિલા જોવા મળતી હતી. તાજેતરમાં સૌથી મોટી, વિશ્વની સૌથી મોટી જે હિમશિલા છે એ જ્યોર્જિયા ટાપુ પર જોવા મળી, એટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે. મને બીજું કંઈ જ ખબર નથી. પહેલું સ્ટેટમેન્ટ સ્કીપ કરી દો તો 2 અને 3 આન્સર આવશે. બીજું ત્રીજું મારે વાંચવું બી નથી. એક્ઝામ હોત તો હું વાંચત પણ નહીં, પરંતુ એક્ઝામ નથી. યાદ રાખો ખાલી કે અહીંનું માઉન્ટ પેગેટ સૌથી ઊંચું શિખર છે ને યુનાઇટેડ કિંગડમ એનો ભાગ છે. ઓકે, પહેલું કારણ એ છે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. ઓકે, તાજેતરમાં A23 શું છે? આ પ્રકારના પ્રશ્ન પૂછાશે, અમુક વાર થશે. આ A23 શું છે? વિશ્વનું સૌથી મોટું આઈસબર્ગ છે. વિશ્વનું સૌથી મોટું આઈસબર્ગ. વિશ્વનું સૌથી મોટું આઈસબર્ગ શું છે? A23 છે. આવા પ્રશ્ન પૂછાય, આખું ગામ ગોથા ખાય. આવા પ્રશ્ન પૂછાય તો આખું ગામ ગોથા ખાય. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય છે. ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ. સોફ્ટ પાવર અને હાર્ડ પાવર. દેખો, દુનિયામાં 2 પ્રકારના પાવર હોય, સોફ્ટ પાવર અને હાર્ડ પાવર. સોફ્ટ પાવર કન્ટ્રી કોણ કહેવાય? ભાઈ ઇન્ડિયા, કે જે બીજા દેશ જોડે સાંસ્કૃતિક વારસા, લોકોથી લોકો આદાન પ્રદાન દ્વારા એક સામેવાળાની જોડે સંબંધ કેવી રીતે વધારશે. ધાર્મિક સાંસ્કૃતિક વારસો છે, લોકોથી લોકો કનેક્ટિવિટી વધારીને પરસ્પર સંબંધ હશે એ વધારે ઇમ્પ્રૂવ કરશે. અમુક દેશો હાર્ડ પાવર કહેવાય છે, જે પોતાના પૈસા, પોતાની સેના એનો ઉપયોગ કરીને બીજા દેશો જોડે સંબંધ રાખતા હોય. મોસ્ટલી તમે જોતા હશો ચીન હોય, અમેરિકા હાર્ડ પાવરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તાજેતરમાં ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ આવ્યું છે. તો આપણે જોઈએ ભાઈ ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ એમાં પહેલો રેન્ક કોનો છે? અલા, યુએસએનો પહેલો રેન્ક છે. બીજું કોનું છે? ભાઈ ચીનનો રેન્ક છે. તો આ તો દોગલાપની છે. ઓકે, આપણે તો શું કહીએ, સૌથી લુચ્ચામાં લુચ્ચા દેશ યુએસએ અને ચીન છે. પરંતુ અહીંયા આગળ જો ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ, તેમાં ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ 32મા ક્રમે છે. ભારતનો ક્રમ કયો છે? 32મા ક્રમે છે. આ ઇન્ડેક્સ બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. કઈ બ્રાન્ડ ફાઇનાન્સ ખબર નહીં, કોઈ બ્રાન્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે, જેમાં 193 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ખબર નહીં, બહુ દોગલાપન થયું છે. સોફ્ટ પાવર એટલે લશ્કરી શક્તિ કે આર્થિક દબાણના બદલે સંસ્કૃતિ, મૂલ્યો, પરંપરા, નીતિ દ્વારા અન્ય દેશોને આકર્ષવાની જે ક્ષમતા છે એને કહેવાય છે. આ ઇન્ડેક્સના મુખ્ય 8 સ્તંભ હતા: બિઝનેસ, આંતરરાષ્ટ્રીય સંબંધ, શિક્ષણ, સંસ્કૃતિ, શાસન, મીડિયા, ટકાઉ ભવિષ્ય, સસ્ટેનેબલ ફ્યુચર, લોકો અને મૂલ્યો. આ દરેક વસ્તુ આપણી જોડે બહુ જબરજસ્ત છે. તો પણ ખબર નહીં કેમ આપણો 32મો રેન્ક આવ્યો. ગયા વર્ષ કરતાં 2 સ્થાનમાં ઘટાડો થયો. સ્કોર 48 છે. ઓકે, મજબૂત પાસા શું છે? તો આપણી પરિચિતતા, પ્રભાવ અને સંસ્કૃતિ અને વારસો. આપણું સૌથી ખરાબ શું છે? આપણું શાસન બહુ ખરાબ છે અને આપણી પ્રતિષ્ઠા ખરાબ છે, એવું કહે છે એ લોકો. ઓકે, આવા બધા ઇન્ડેક્સમાં હું વિશ્વાસ કરતો નથી. સાલા ચોર લોકો આવા ઇન્ડેક્સ બનાવે છે. ઓકે, બધા ચોર લોકો, ચોર દેશો પોતાના જાતે ઇન્ડેક્સ બાંધશે. સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં પહેલો રેન્ક હું લઉં, બીજો રેન્ક તું લઈ લે, આ રીતે છે. એટલે આ રીતે ના હોય. સાલા સૌથી ચોર દેશો, સૌથી તમારા કરતાં ખરાબ લોકો કોઈ નથી. અમેરિકા હોય અને ચીન હોય.
પોતાના સગા જે ભાઈઓ હોય ને એને પણ વેચી ખાય, એ પ્રકારના આ દેશો છે. જેના ઉપર 1% બી વિશ્વાસ કરાય એવા દેશો નથી આ લોકો. એમની વાતો ઉપર કોઈ જ પ્રકારે ટ્રસ્ટ ના કરાય. હિન્દી ચીની ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ કરીને આપણને ખબર છે ને ચીને આપણા ઉપર અટેક કેવી રીતે કર્યો હતો. અક્સાઈ ચીન જે વિસ્તાર જે કેપ્ચર કર્યું છે, ઓકે. તો એ શું કર્યું, હિન્દી ચીની ભાઈ ભાઈ, હિન્દી ચીની ભાઈ ભાઈ. જવાહરલાલ નહેરુ હાથમાં સારો એવો સંબંધ બનાવવા ગયા હતા, પાછળથી દગો આપી દીધો. એ કક્ષાના લોકો છે. અને તમે એમને સોફ્ટ પાવર ઇન્ડેક્સની અંદર પહેલો અમેરિકા, બીજો ચીન, તો કાલથી તમારું નામ પણ લખાવી દો, ઓકે. કાલથી તમારું નામ પણ લખાવી દો, ઓકે. તો આવા બધા ઇન્ડેક્સ આવતા રહે જતા રહે, ઓકે. આપણે ખાલી એક્ઝામ માટે ચાલે. આ ઇન્ડેક્સ દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. ભાઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જોડે આવા ટાઈમ બી નથી, ઓકે. તો આટલી વસ્તુ યાદ રાખજો, ફક્ત 2 અને 3 સાચું છે, ઓકે. મને આ ઇન્ડેક્સ જે પ્રમાણે બહાર પાડ્યું છે મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી આવા થર્ડ ક્લાસ ઇન્ડેક્સ કે જેમાં ભારતનું પ્રદર્શન સૌથી શેમાં છે, શાસન ભારતનું સૌથી ખરાબ છે. એટલે ખોટી વસ્તુ છે. ભારતની અંદર ગુડ ગવર્નન્સ છે, સુશાસન છે. છેવાડાના વ્યક્તિઓના સેચ્યુરેશન પોઈન્ટ સુધી વિચાર કરો. કેટલા બધા પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત એકાઉન્ટની વાત કરીએ, આ ટૂંકમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની વાત કરીએ, PM GAIYની વાત કરીએ, પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરીએ. કેટલી બધી સરકારની યોજના સક્સેસ છે, 100% સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચવા આવ્યું છે. તો આ બધી ખાલી વાતો છે, વાતો જોઈ લો. સોફ્ટ પાવર શબ્દ કોને આપ્યો હતો? તો સોફ્ટ પાવર શબ્દ છે અમર્ત્ય સેને નહોતો આપ્યો, જોસેફ નાએ આપ્યો હતો. જોસેફ નાય છે એને સૌ પ્રથમ સોફ્ટ પાવર શબ્દ આપ્યો હતો. જોસેફ નાય દ્વારા સોફ્ટ પાવર શબ્દ આપવામાં આવ્યો હતો. ભારત અમેરિકા વેપાર કરાર, ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન બંને વચ્ચે બહુ જ મસ્ત કરાર થયા. અમેરિકાને લાગ્યું ખોટું. અમેરિકા કે ભાઈ યુરોપિયન યુનિયન 27 દેશો ભારત જોડે જબરજસ્ત કરાર કર્યો છે, આપણે શું કરી રહ્યા છીએ? તો કંઈ મોદી સાહેબને કોલ લગાવો, ભાઈ મગજમારી જે મામલો મેદાને પડ્યો હતો એ આપણે હવે સોલ્વ કરીએ. ભાઈ હવે બહુ વધારે પડતો મામલો મેદાને રાખવો નથી. તો મોદી સાહેબને કીધું ફેબ્રુઆરી 2026માં જે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ બાબા છે ભારત સાથેના ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરી છે, જેમાં ભારત પરના ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યા છે. તો ટેરિફ બાબા કે મોદી તું તો મારો ભાઈ છે, ઓકે. મોદી સાહેબ કે તું બી મારો ભાઈ છે, તો આપણે બંને ભાઈઓ પાછા ગલે મિલ જાય, ઓકે. તો 18% ટેરિફ કરી છે, 18% ટેરિફ કરી છે. એ તો ખબર જ હતી કે આ બધા અમેરિકા જેવા દેશો છે એની જોડે થોડું પાવર બતાવવું પડે. તમે ડરી જાઓ તો દબડાવશે, પરંતુ તમે એની સામે તમે કરશો ને, આમ વિરોધ કરશો, વિદ્રોહ કરશો, તો તરત શું સુધરી જશે. તો આ કરાર રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવી અને અમેરિકન માલની ખરીદી વધારવાની શરતો સામેલ છે. રશિયા જોડેથી તેલ ઓછું લો. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ છે જે 25%થી ઘટાડીને 18% કર્યું છે. આમ ભારત અમેરિકન ઉત્પાદનો પરના ટેરિફ શૂન્ય કરવા તરફ આગળ વધશે. વેપાર પ્રતિબદ્ધતાનું મુખ્ય ઉદ્દેશ્ય છે ભારત અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો સહિત અંદાજે $500 બિલિયન વધારે ખરીદી કરશે. રશિયન તેલ અને ભૂરાત નીતિ ટ્રમ્પના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા, અમેરિકા તથા વેનેઝુએલા પાસેથી આયાત વધારવા સંમત થયા છે. આ પગલાંનો ઉદ્દેશ્ય છે યુક્રેન યુદ્ધમાં રશિયાના જે આર્થિક સોર્સ જે પૈસા પ્રોવાઈડ થાય છે અટકાવવા. કાયદાકીય સ્થિતિ એ છે જોકે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સત્તાવાર કોઈ પણ જાતની સંધિ બહાર પાડવામાં આવી નથી. નિષ્ણાતો US કોંગ્રેસની મંજૂરી જરૂરિયાત પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ઓકે. તો આ પ્રકારની નવી વાતો સામે આવી છે. આ બધું તો થતું રહેવાનું છે, ઓકે. ડરાવશો તો લોકો ડરશે. જીવનની અંદર યાદ રાખજો, CCની એક્ઝામ આવી ગઈ છે, ઓકે. ગઈકાલના દિવસની જ વાત કરું, રાતે 12 વાગે અચાનક કોલ પર કોલ શરૂ થયા. તો મને લાગ્યું શું થયું, બહુ બધા સ્ટુડન્ટના કોલ આવ્યા કે સાહેબ CCની એક્ઝામ આવી ગઈ. કંઈ વાંધો નહીં, પાછું એમાં બહુ બધા મનમાં પ્રશ્ન હોય. કે કંઈ વાંધો નહીં, રાતે આપણે લેક્ચર લઈ લઈએ. રાતે 1 વાગ્યું લેક્ચર લેતા થયા. પછી સવારે વહેલા ઉઠીને 7 વાગ્યાના લેક્ચર માટે શરૂઆત કરી. ત્યાં તો ઇન્ટરનેટ કનેક્શન જ નહીં, તો ગઈકાલનું લેક્ચર તમારું કેન્સલ ગયું.
ગઈકાલનું લેક્ચર તમારું શું ગયું? કેન્સલ. કેમ? ઇન્ટરનેટ કનેક્શન જ નહીં. તો ઇન્ડિયાની અંદર આવી બધી પ્રોબ્લેમ તો રહેવાની છે. ગમે તેટલું સારું કરવા જાઓ પણ અમુક વખતે ઇન્ટરનેટ તો દગો આપી જ જતો હોય છે. ઓકે, તો કહેવાનો મતલબ એવું છે કે જીવન જ આ વસ્તુ છે કે સંઘર્ષ રહેશે. સીસીની એક્ઝામ આવી ગઈ, જબરજસ્ત તૈયારી કરો. મેન ગેમ છે ટાઈમિંગનું છે. 50 પેપર સોલ્વ કરજો. ટાઈમ બહુ જોજો, પ્રેક્ટિસ કરજો ટાઈમ માટેની. જો ટાઈમિંગની પ્રેક્ટિસ નહીં કરો તે એક્ઝામમાં એ જ થશે, આવડતું તો બધું હતું પરંતુ સર પ્રશ્ન જોવાનો ટાઈમ ના મળ્યો. તો આ વસ્તુ મને નથી સાંભળવી. આ બધી કોમન વાતો છે, વર્ષોથી એક જ વાત હોય, સાહેબ આવડતું તો હતું, ટીક અલગ થઈ ગયા. આ બધી જે વર્ષો જૂની વાતો હોય ને એ આપણે દૂર રહેવાનું છે. ગમે તે થાય, પ્રિલિમિનરી મહેરબાની કરીને મારા માટે પાસ કરી લો. ઓકે, પ્રિલિમિનરી પાસ કરી લેશો. જો જીએસ બધું સિલેબસ હોત ને તો હું જ ગેરંટી આપત તમને પ્રિલિમિનરી પાસ કરાવી દે. અહીંયા આગળ મેથ્સ અને રિઝનિંગ, એમાં જનરલ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ 90 માર્ક્સનું આવી ગયું. 90 માર્ક્સનું જનરલ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ આવી ગયું. એટલે હવે આખી ગેમ સ્ટુડન્ટના માઇન્ડસેટ ઉપર છે. સ્ટુડન્ટ કેવી રીતે પોતાનું મેથ્સ અને રિઝનિંગ એટલે ટૂંકમાં જનરલ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ કેવી રીતે ઇમ્પ્રૂવ કરે છે એના ઉપર છે. ઓકે, મારી જોડે માત્ર 30 માર્ક્સ વધ્યા છે. એક વખત ખાલી પ્રિલિમિનરી પાસ કરી દીધી. ગ્રુપ બીની અંદર આપણે મોરે બહુ જ મોટા પ્રમાણમાં બોલાવવાનું થાય છે. ઓકે, તો મહેરબાની કરીને મને નિરાશ ના કરતા, ગ્રુપ બીમાં અમારી જોડે આવવાનું છે તમારે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય છે. પછી રેસિપ્રોકલ ટેરિફ શબ્દનો અર્થ શું છે જે તાજેતરમાં ચર્ચામાં છે? તો આ ખોટું છે. માત્ર કૃષિ ઉત્પાદનો પર લાગતો વિશેષ ચર્ચા તો ખોટી વસ્તુ છે. બે દેશ વચ્ચે પરસ્પર સમાન દરે લાદવામાં આવતા ટેરિફ અથવા કરવેરા એને શું કહેવાય? રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવે છે. ઓકે, પછી કવાયત અગ્નિ પરીક્ષા. કવાયત અગ્નિ પરીક્ષા તાજેતરમાં કરવામાં આવી છે. ભારતીય સેના અને ભારત તિબેટ સરહદ પોલીસ, ઇન્ડો તિબેટિયન બોર્ડર જે પોલીસ છે, આ બંને દ્વારા અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના સિગાર અને તેજુ વિસ્તારમાં, ભાઈ અરુણાચલ પ્રદેશ સિયાંગ છે ત્યાં આગળ ભાઈ આ કરવામાં આવ્યું છે. તાજેતરમાં અરુણાચલ પ્રદેશની લોહિત વેલી છે એમાં આગ લાગી હતી. ગઈકાલે જ વાત કરી હતી. અરુણાચલ પ્રદેશની જે લોહિત વેલી છે એમાં બહુ જ ભયંકર આગ લાગી હતી. તો આપણને ખબર હોવી જોઈએ કવાયત જે અગ્નિ પરીક્ષા કોની વચ્ચે થઈ છે. કવાયત અગ્નિ પરીક્ષા છે એ ભારતીય સેના અને ભારત તિબેટ સરહદ પોલીસ છે એમના વચ્ચે કરવામાં આવી છે. આમાં સ્પીયર કોર્પ્સ દ્વારા ભાગ લેવામાં આવેલું છે. પ્રથમ પ્રકારની પહેલ આ કવાયતની અનોખી છે કારણ કે તેમાં નોન આર્ટિલરી જવાનોને તોપખાનાની પ્રક્રિયા અને જીવંત ફાયરિંગની તાલીમ આપવામાં આવશે. પ્રથમ તબક્કો 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, બીજો તબક્કો 25 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી છે. ઓકે, ફાયર પાવર ઇન્ટિગ્રેશન થશે, પરસ્પર કોલેબોરેશન સારું એવું થશે, ભૂમિકાના અવરોધો દૂર કરવાની વાત છે. ઓકે, તો કવાયત અગ્નિ પરીક્ષા શું છે? કોમેન્ટ બોક્સની અંદર જણાવો કવાયત અગ્નિ પરીક્ષા શું છે. મને તો ડાયરેક્ટ દેખાઈ ગયું, બીએસએફ જોડે થોડું હતું. કવાયત અગ્નિ પરીક્ષા તાજેતરમાં થઈ છે. ઇન્ડો ટિબેટિયન બોર્ડર જે પોલીસ આઈટીબીપી છે એની જોડે કરાર કર્યા છે. ભારતીય સેનાએ આઈટીબીપી જોડે કવાયત અગ્નિ પરીક્ષા કરી છે. ઓકે, આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પહેલું સ્ટેટમેન્ટ જ ખોટું છે તો મારે બીજું બધું ક્યાં જોવાની જરૂર છે? ઓકે, તો હું આ જ રીતે તમને શીખવાડવા માગું છું. ભારતીય સેના અને બીએસએફ વચ્ચે આ સંયુક્ત કવાયત થઈ છે, ખોટું છે. આઈટીબીપી જોડે થઈ છે. આઈટીબીપી જોડે થઈ છે. તે અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારમાં યોજવામાં આવશે. આ કવાયતનો ઉદ્દેશ બિન આર્ટિલરી જવાનોના તોપખાનાઓની પ્રક્રિયાથી માહિતગાર કરવાનું છે. તો પ્રોપર માહિતગાર કરવાનું છે. તો આ ઓપ્શન્સ ખોટો છે. ઓકે, હવે તમે મને કોમેન્ટમાં જણાવજો સાચો આન્સર કયો આવશે. ઓકે, પ્રથમ વિધાન ખોટું છે કારણ કે સેના અને આઈટીબીપી વચ્ચે થયું હતું. 2 અને 3 આન્સર આવશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર રાખજો. કવાયત અગ્નિ પરીક્ષા કયા સૈન્ય જૂથ દ્વારા મુખ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું? તો જે સ્પીયર કોર્પ્સ છે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓકે, પછી જે મિત્રોને જીપીએસસી પ્રિલિમિનરીની તૈયારી કરવી હોય
તેના માટે બહુ જ ઓછી ફી સાથે આપણે આવી ગયા છે. 4,999 ઓનલાઈન બેચ છે, લાઈવ બેચ છે. ઓકે, લાઈવ બેચ છે. તો આમાં જબરજસ્ત આપણે તૈયારી કરીશું, જબરજસ્ત મહેનત કરીશું. ઓકે, તો 100% પ્રિલિમિનરી ક્રેક થઈ જશે. તો જીપીએસસી પ્રિલિમિનરીની જબરજસ્ત બેચ આપણે લોન્ચ કરી છે. હેલ્પલાઇન નંબર નીચે આપેલું છે. ઓકે, યંત્ર ઇન્ડિયા લિમિટેડ. આ યંત્ર ઇન્ડિયા લિમિટેડ કંપની છે જે પ્રોપર ડિફેન્સના સાધનો બનાવે છે. એને મિની રત્નનો દરજ્જો આપવામાં આવેલું છે. યંત્ર ઇન્ડિયા લિમિટેડ કંપની છે અને મિની રત્નનો કેટેગરીની અંદર મિની રત્ન છે એ કેટેગરી સ્ટેટસ આપવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી 2026ના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા યંત્ર ઇન્ડિયા લિમિટેડના મિની રત્ન કેટેગરી 1 એનો દરજ્જો આપવામાં આવેલું છે. ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના તમે જોઈ શકો છો કોર્પોરેટાઇઝેશન પછી બનેલી આ કંપની માત્ર 4 વર્ષની અંદર જ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. સ્થાપના 1 ઓક્ટોબર 2021ની અંદર કરી હતી. ઓકે, મુખ્ય મથક કઈ જગ્યા પર આવેલું છે? તો અંબાઝરી, જે નાગપુરમાં આવેલું છે. મુખ્ય ઉત્પાદન શું કરે છે? આર્ટિલરી ગન એસેમ્બલી, કાર્બન ફાઇબર કમ્પોઝિટ, દારૂગોરો, સશસ્ત્ર વાહન પ્રણાલી, યુદ્ધ ટેન્ક, આ દરેકે દરેક કરે છે. ઓકે, એનું વેચાણ વાત કરીએ તો એનો કારોબાર બહુ જબરજસ્ત છે. 3,108 કરોડ જેટલું છે. તેની નિકાસ પણ બહુ મોટા પ્રમાણમાં વધી છે. ઓકે, નાણાકીય સ્વાયત્તતા સારી છે, ઝડપી નિર્ણય પ્રક્રિયા સારી છે. યાદ રાખજો, તાજેતરમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડ છે એ દ્વારા 7 સંરક્ષણ પીએસયુ છે, એનામાંની એક છે. તો સાચી વાત છે. તેનું હેડક્વાર્ટર નાગપુર આવેલું, મહારાષ્ટ્રમાં આવેલું છે. તે મહારત્ન કંપનીનો દરજ્જો છે. ભાઈ, મહારત્નનો દરજ્જો નથી મળ્યો. ભાઈ, હજી તો શરૂઆત થઈ છે, હજી તો આને શરૂઆત થઈ છે. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો યંત્ર ઇન્ડિયા લિમિટેડ છે, આજે મિની રત્નનો દરજ્જો મળેલું છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે, મહારત્ન કંપની અને મિની રત્ન કંપની બંને વચ્ચે શું તફાવત હોય? કોમેન્ટ બોક્સની અંદર આજે મને કોમેન્ટ જોઈએ કે મહારત્ન કંપની અને મિની રત્ન કંપની અને નવરત્ન કંપની, આ 3 વચ્ચે શું ફરક છે? કેમ કોઈ કંપનીને મહારત્ન કહેવાય છે, કેમ કોઈ કંપનીને નવરત્ન કહેવાય છે, કેમ કોઈ કંપનીને મિની રત્નનો દરજ્જો આપવામાં આવે છે? આ વચ્ચે પરસ્પર ભેદભાવ શું છે? ઓકે, તો આન્સર કયો આવશે? તો ફક્ત એક આવશે. ઓકે, કોઈ પણ પીવીએસયુને મિની રત્ન કેટેગરી દરજ્જો મળવાનો મુખ્ય ફાયદો શું થાય? કંપનીનું બોર્ડ સરકારની મંજૂરી વિના 500 કરોડ સુધીની મૂડી ખર્ચના 500 કરોડ સુધીના નિર્ણય હોય એ પોતાની જાતે સ્વાયત્ત રીતે લઈ શકે. તો 500 કરોડ સુધીના નિર્ણયો છે એ સ્વાયત્ત રીતે લઈ શકશે. પછી રેર અર્થ કોરિડોર, આપણે અત્યારે વિકટ ખનિજની બહુ જ વાત કરીએ છીએ. તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો, લિથિયમનું સૌથી વધારે ઉત્પાદન કયો દેશ કરે છે? ને લિથિયમનું સૌથી વધારે જથ્થો છે એ કયા દેશમાં આવેલું છે? રેર અર્થ આપણે વાત કરતા હતા, વિકટ ખનિજ, જેની પ્રોસેસિંગ પ્રક્રિયા બહુ હાર્ડ છે. તાજેતરમાં કોકિંગ કોલસો છે, કોકિંગ કોલસો એના વિકટ ખનિજ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. તો રેર અર્થ કોરિડોર્સ બનાવવામાં આવશે. અમુક રાજ્ય એવા છે જેમાં વિકટ ખનિજ બહુ મોટી માત્રામાં મળવાની શક્યતા છે, ત્યાં આગળ રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે. તો 2026-27ની બજેટની મહત્વની જાહેરાત એ છે કે ક્રિટિકલ મિનરલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રેર અર્થ કોરિડોર્સની સ્થાપના કરવામાં આવશે. આ એક સંકલિત ઔદ્યોગિક વેલ્યુ ચેન છે, સંકલિત ઔદ્યોગિક વેલ્યુ ચેન છે જે રેર અર્થ એલિમેન્ટ્સના ખાણકામ, પ્રોસેસિંગ, સંશોધન, ઉત્પાદનનું એક જ ભૌગોલિક ક્લસ્ટરમાં જોડી. ખાસ કરીને રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદન પર અહીં ભાર મૂકવામાં આવેલું છે. આ કોરિડોર કઈ જગ્યાએ બનાવવામાં આવશે? તો અહીંયા આગળ ભારતનો મેપ છે, તો જે આ પોર્શન છે ને, આ પોર્શન, ત્યાં આગળ આ કોરિડોર બનાવવામાં આવશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઓડિશા, આંધ્રો વ્યક્તિ ઓડી લઈને ગયું, આંધ્રો વ્યક્તિ ઓડી લઈને ગયું. આખો જે આ પોર્શન છે ત્યાં આગળ શું બનાવવામાં આવશે? રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે. ઓડિશાનું છત્રપુર, કેરળનું ચાવરા અને વિજીમમ પોર્ટ, આંધ્રપ્રદેશનું શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ, તમિલનાડુનું તમે જોઈ શકો છો મલવલાકુરિચી. ઓકે, એ છે સ્થાનિક વેલ્યુ છે. તો ભારતની આયાત નિર્ભરતા છે એને ઘટાડવાનું.
મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ પણ લોન્ચ કરવામાં આવેલી છે. ઓકે, તો આનો મુખ્ય ઉદ્દેશ એ છે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, સેમિકન્ડક્ટર હોય, એમાં રેર અર્થ મિનરલ્સ એની વધારે જરૂરિયાત પડે, તે બહુ સારામાં સારું પ્રમાણમાં થઈ શકે એ માટે આની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં આંબા ડુંગર અને કામથાઈ કાર્બોનેટાઇટ સંકુલ છે, ત્યાં આગળ રેર અર્થ મિનરલ્સ બહુ વધારે મળવાની સંભાવના છે. ઓકે, તો આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. હવે આનો જવાબ તમે આપો. ભાઈ, મારા જવાબ આપવો નથી, આનો જવાબ તમે મને આપો, કોમેન્ટ બોક્સની અંદર જણાવો. કદાચ આનો જવાબ ખોટો પણ હોઈ શકે. ઓકે, ખોટો પણ હોઈ શકે, પણ એક બેઝિક છે યાર. ત્રીજું સ્ટેટમેન્ટ વાંચો. ભારત હાલ રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર છે. જ્યાં આગળ વિકટ ખનિજ આવે ત્યાં આગળ ભારત કોઈ જગ્યાએ આત્મનિર્ભર નથી. ઓકે, એટલા માટે તો આટલી બધી મગજમારી ચાલે છે, આટલા બધા સંશોધન કરીએ છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. ઓકે, ભારતમાં રેર અર્થ એલિમેન્ટ્સનો મુખ્ય સોર્સ શું છે? તો મોન્ઝાઇટ બીચ સેન્ડ છે, એ છે. ઓકે, તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. રેર અર્થ બધી જગ્યા પર ઉપયોગ થતો હોય છે. કેન્દ્રીય બજેટ 2026-27, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. ઓકે, તેમાં પણ બહુ સારા એવા પ્રમાણમાં પૈસાની ફાળવણી કરવામાં આવેલી છે. જે સૌથી પછાત જિલ્લા છે ત્યાં આગળ સારી રીતે ડેવલપમેન્ટ થાય એ માટે આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ બધું આપણા માટે કંઈ કામનું નથી. ઓકે, હવે બુથ સર્કિટ કઈ જગ્યા પર બનાવવામાં આવી છે? તો નોર્થ ઇસ્ટ રાજ્યો, ઉત્તર પૂર્વ જે રાજ્યો છે ત્યાં આગળ બુથ સર્કિટ બનાવવામાં આવશે. એટલે ભગવાન બુદ્ધ છે એના પ્લેસ છે એને વધારે ફેમસ બનાવવા માટે બુદ્ધ સર્કિટ બનાવવામાં આવશે. તો કેન્દ્રીય બજેટ 2026-27માં નાણામંત્રી નિર્મલા સીતારામને નોર્થ ઇસ્ટ રાજ્યોમાં મંદિર અને મઠોના સંરક્ષણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપી બુથ સર્કિટ બનાવવાની વાત કરેલી છે. ઓકે, પૂર્વોદય રાજ્યમાં 5 પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવશે અને પ્રવાસીઓની અવરજવર માટે 4000 બસની ફાળવણી કરવામાં આવશે. ઓકે, તો નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વના રાજ્યોમાં એમાં કઈ જગ્યાએ ઉત્તર પૂર્વના બૌદ્ધ મઠો કઈ જગ્યાએ? તો અરુણાચલ પ્રદેશ, ત્યાં આગળ તવાંગ મઠ જે ભારતનો સૌથી મોટો અને વિશ્વનો સૌથી મોટો મઠ છે. ઓકે, ઉર્ગેલિંગ મઠ, દલાઈ લામા છઠ્ઠા એમનું જન્મસ્થળ હતું. ગોલ્ડન પેગોડા, તક્ષંગ ગોમ્પા ટાઈગર્સ નેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો આ દરેક બૌદ્ધ મઠો છે એને સારી રીતે ડેવલપ કરવામાં આવશે. સિક્કિમની અંદર રૂમટેક મઠ, પેયાંગથીસ મઠ, તાસીદિંગ મઠ, આવા દરેક મઠ છે એને સારું ડેવલપ કરવામાં આવશે. પછી આસામની અંદર નામ ફાકે વેણુવન વિહાર, મોસ્ટ આઈએમપી. વેણુવન વિહાર કઈ જગ્યા પર આવેલું છે? ત્રિપુરામાં આવેલું છે. ઓકે, તેને પણ સારી રીતે ડેવલપ કરવામાં આવશે. તો જે મઠ છે એને બહુ સારી રીતે ડેવલપ કરવામાં આવશે. તો કયા મઠ કઈ જગ્યા પર આવેલા છે? આના આન્સર કોમેન્ટમાં જણાવજો. આ પ્રશ્ન મઠવાળો પ્રશ્ન એમ કરીને આન્સર લખજો. ઓકે, તો નીચેનામાંથી છઠ્ઠા દલાઈ લામા એનું જન્મસ્થળ ક્યાં આગળ હતું? આ મઠ છે એના કયા મઠની જોડકી સાચી નથી? વેણુવન વિહાર ત્રિપુરામાં આવે. ઓકે, તો આન્સર હોય વેણુવન વિહાર. કયા જોડકા સાચા છે? તો અહીંયા આગળ આન્સર ખોટો આપેલો છે. ઓકે, તો ટાઈપરાઇટર દ્વારા ભૂલ થયેલી છે એટલા માટે. ઓકે, તો વેણુવન વિહાર તો એ કઈ જગ્યા પર વધારે આવે? વેણુવન વિહાર કઈ જગ્યા પર આવે? તો આપણે જોઈએ ત્રિપુરાની અંદર આવે છે. ઓકે, તો આપણને આટલી બેઝિક આઈડિયા હોવી જોઈએ કે કયા મઠ કઈ જગ્યા પર આવેલા છે. ડેલી સવારે 7 વાગે લેક્ચર હશે. ઓકે, આજે અમુક કારણોસર આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરેલું છે, પરંતુ નેક્સ્ટથી આપણે કાલથી આપણે લાઈવ લેક્ચરમાં આવી જશો. જય હિન્દ. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર કરી લેજો.